અરે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ જોઈ લે પંજાબના ખેડૂત કેવી રીતે અનાજના ભાવ નહીં મળ્યાથી રડી રહ્યા છે। જો તમારામાં થોડુંક શર્મ હોય અને તું નિર્લજ નહીં હોય રે ડિગ્રી ચોર ગોપાલ, તો તું આજે પંજાબ જઈને પંજાબના માન સરકાર વિરુદ્ધ આ ખેડૂતના સમર્થનમાં તમે જુઓ દોસ્તો શું હાલ કર્યા છે। આના સમર્થનમાં અને ગલામાંથી આમ આદમી પાર્ટીના પટા ફેંકીને આંદોલન કર તો ગુજરાતના ખેડૂતને લાગશે કે તું રાજકારણ નહીં કરી રહ્યા છે અને તું નીચ કક્ષાના વ્યક્તિ નહીં છે। તું ડિગ્રી ચોર ગોપાલ મીર જાફર જેવા નીચ નિર્લજ્જ કક્ષાના વ્યક્તિ છે। તું ગુજરાતના સ્વાભિમાન એક તાનાશાહ શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલના ચરણોમાં સોંપી રહ્યા છે। ભાજપથી તમે સમસ્યા છે કશું વાંધો નહીં, તમે પોતાના પાર્ટી બનાવીને લડો ને। તું કેવા પાર્ટીને લઈને ગુજરાતમાં આવી રહ્યા છે જે પંજાબના મુખ્યમંત્રીના સુરક્ષા ગાર્ડને પોતાના પાછળ ખડા કરીને અને નિર્લજ્જતાથી ખેડૂત સામે ભાષણ આપી રહ્યા છે। શું જો સત્તા આમ આદમી પાર્ટીને મળી જાય તો ગુજરાત પોલીસ આવી રીતે કેજરીવાલના પાછળ ઊભા થઈ જાય। શરાબ ઘોટાલાના આરોપી પોતાના સમક્ષ ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા તાનાશાહ અરવિંદ કેજરીવાલ કહે છે કે આજથી 100 વર્ષ પહેલા જ્યારે સરદાર પટેલ આંદોલન કર્યું તો અંગ્રેજોએ ક્યારે લાઠીચાર્જ ન કર્યું હતું। અરે કેજરીવાલ, તું આ ફોટો જોઈ લે, અહીંયા અંગ્રેજો ભારતની જનતાને દૂધ પાક આપી રહ્યા છે ખાવા માટે। નિર્લજ્જ નીચ કક્ષાના વ્યક્તિ ઘોટાલાના આરોપી પોતાના સમક્ષ ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર ગોપાલ ઇટાલિયાને 75 ડિગ્રી નમાવવા વાળા તાનાશાહ કેજરીવાલ કહે છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દીધા છે। અરે નીચ કક્ષાના નિર્લજ્જ કેજરીવાલ, જે દિવસે તું આતિશીબેનને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા અને આતિશીબેનને મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસવા નહીં દીધા હતા, તે દિવસે તું દિલ્હીમાં ડમી મુખ્યમંત્રી બનાવ્યા હતા। આકી શું ગુજરાતના ખેડૂત તમે જાગૃત બનો। ગોપાલ ઇટાલિયાને 75 ડિગ્રી નમાવવા વાળા તાનાશાહ કેજરીવાલ કહે છે કે હવે હર્ષ સંઘવી સુપર સીએમ છે। ગુજરાતના ખેડૂત જોઈ લો આ તસવીર, આ તસવીરમાં ભગવંત માન સાહેબ ડમી સીએમ છે અને અરવિંદ કેજરીવાલ સુપર સીએમ છે। આ તસવીર કહી રહ્યા છે આ નિર્લજ્જ અને નીચ કક્ષાના વ્યક્તિને કોને સમજાવે। ગુજરાતમાં તાનાશાહ નહીં, ફરીથી બોલું છું દોસ્તો, ગુજરાતમાં શરાબ ઘોટાલાના આરોપી ડિગ્રી ચોર ગોપાલને પોતાના સમક્ષ 75 ડિગ્રી નમાવવા વાળા કેજરીવાલ, તમે પોતે જોઈ લો કે પંજાબમાં ખેડૂત કેવી રીતે રડી રહ્યા છે અને કેજરીવાલ નિર્લજ્જ વ્યક્તિ બનીને કેવી રીતે ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતને ગુમરાહ કરી રહ્યા છે। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, સૌથી પહેલાં તમે અરવિંદ કેજરીવાલના તાનાશાહી પ્રવૃત્તિને જોઈ લો કે પંજાબ પોલીસના તે જવાન જે ભગવંત માનના સુરક્ષામાં છે, અરવિંદ કેજરીવાલ જ્યારે ભાષણ આપી રહ્યા છે, પંજાબ પોલીસના જવાન અરવિંદ કેજરીવાલની ચાકરી કરી રહ્યા છે।
ગોપાલ ઇટાલિયા નિર્લજ્જ બનીને ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે કે આ જુઓ ગુજરાત પોલીસ ભાજપની ગુલામી કરે છે. અરે નીચ નિર્લજ્જ વ્યક્તિ, ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, જો તમારામાં આત્મસન્માન કાલના ખેડૂત મહાપંચાયતમાં હોત તો તમે આ દૃશ્ય જોઈને ગલામાંથી આમ આદમી પાર્ટીના પટ્ટા ફેંકીને અરવિંદ કેજરીવાલને બાય બાય કરી દીધા હોત. પણ તમારામાં આત્મસન્માન નથી. તું નીચ કક્ષાના વ્યક્તિ છે. તું ગુજરાતને અરવિંદ કેજરીવાલને સોંપવા ઈચ્છે છે. તું એ ઈચ્છે છે કે હું ભગવંત માન સાહેબ જેવા ભલે ડમી મુખ્યમંત્રી બનીને રહું, પણ મુખ્યમંત્રી તો ગુજરાતના કહેવાવું. તું ગુજરાતના આત્મસન્માન અને સ્વાભિમાનને ગીરવી રાખી રહ્યા છે. પલાસીના યુદ્ધમાં મીર જાફર જેવી રીતે સિરાજુદ્દૌલાને ધોખો આપ્યા છે. તું ડિગ્રી ચોર ગોપાલ, મીર જાફર જેવા નીચ નિર્લજ્જ કક્ષાના વ્યક્તિ છે. તું ગુજરાતના સ્વાભિમાન એક તાનાશાહ શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલના ચરણોમાં સોંપી રહ્યા છે. ભાજપથી તમે સમસ્યા છે, કશું વાંધો નહીં. તમે પોતાના પાર્ટી બનાવીને લડો ને. તું કેવા પાર્ટીને લઈને ગુજરાતમાં આવી રહ્યા છે? જે પંજાબના મુખ્યમંત્રીના સુરક્ષા ગાર્ડને પોતાના પાછળ ખડા કરીને અને નિર્લજ્જતાથી ખેડૂત સામે ભાષણ આપી રહ્યા છે. શું જો સત્તા આમ આદમી પાર્ટીને મળી જાય તો ગુજરાત પોલીસ આવી રીતે કેજરીવાલના પાછળ ઊભા થઈ જાય? તો ચાલો મિત્રો આગળ વધીએ. ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટી ખેડૂતને ધોખો આપ્યો છે. ખેડૂતના હિત માટે એક શબ્દ નહીં બોલી શક્યા છે. આ તમે જુઓ, આ બહુ મસ્ત સીન છે દોસ્તો. ખેડૂત સંમેલનમાં કેજરીવાલ શું કહે છે અને કેજરીવાલ પોતે શું કર્યા છે? ખેડૂત મહાપંચાયતમાં શરાબ ઘોટાલાના આરોપી પોતાના સામે ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા કેજરીવાલ એ કહે છે કે આજથી 100 વર્ષ પહેલા જ્યારે સરદાર પટેલે આંદોલન કર્યું તો અંગ્રેજોએ ક્યારે લાઠીચાર્જ નહીં કર્યું હતું, અશ્રુ ગેસના ગોલા નહીં છોડ્યું હતું. અરે કેજરીવાલ, તું યુપીએસસી કેવી રીતે પાસ કર્યા છે રે? તારા સમયમાં આ એનસીઆરટીના ફોટો છે, તારા સમયના એનસીઆરટીના. તમે જોઈ લો કે પોલીસ કેવી રીતે લાઠીચાર્જ કરી રહ્યા છે. આ એનસીઆરટીના ફોટો એ ગવાહી દઈ રહ્યા છે કે કાં તો તમે તૈયારી કરતા વખતે ગાઈડ ભણ્યા હતા, આના કારણે તમે દિલ્હીની જનતા બહાર કરી દીધા છે કે આ ગાઈડ ચોર મુખ્યમંત્રી નહીં ચાલે. આ જો તમે એનસીઆરટી ભણ્યા હોત તો તું કેજરીવાલ આવી રીતે નહીં કહ્યા હોત. તો એક પંચ દોસ્તો, શરાબ ઘોટાલાના આરોપી, ફરીથી કહું છું, શરાબ ઘોટાલાના આરોપી પોતાના સમક્ષ ડિગ્રી ચોર ગોપાલને 75 ડિગ્રી નમાવવા વાળા તાનાશાહ અરવિંદ કેજરીવાલ કહે છે કે આજથી 100 વર્ષ પહેલા જ્યારે સરદાર પટેલ આંદોલન કર્યું તો અંગ્રેજોએ ક્યારે લાઠીચાર્જ ન કર્યું હતું. અરે કેજરીવાલ, તું આ ફોટો જોઈ લે. અહીંયા અંગ્રેજો ભારતની જનતાને દૂધ પાક આપી રહ્યા છે ખાવા માટે. નિર્લજ્જ નીચ કક્ષાના વ્યક્તિ. દોસ્તો આગળ વધીએ. આ જોઈ લો, કેજરીવાલને ખબર જ નથી કે શું બોલી રહ્યા છે.
કેમ કે કેજરીવાલને એ ખબર નથી કે ગુજરાતમાં રહેવાવાળા એક જાગૃત નાગરિક રજનીશ સિંહ તોમર જે ગુજરાતના નમક ખાધા છે એ ક્યારેય તાનાશાહ કેજરીવાલને ગુજરાતમાં સફળ નહીં હોવા દે. આ જોઈ લો દોસ્તો, કેજરીવાલ કહે છે, વિશેષણ સાથે દોસ્તો મજા આવશે, શરાબ ઘોટાલાના આરોપી પોતાના સમક્ષ ડિગ્રી ચોર ફાંકા ફौजदार ગોપાલ ઇટાલિયાને 75 ડિગ્રી નમાવવાવાળા તાનાશાહ કેજરીવાલ કહે છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દીધા છે. અરે નીચ કક્ષાના નિર્લજ કેજરીવાલ, જે દિવસે તું આતિશીબેનને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા અને આતિશીબેનને મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસવા નહીં દીધા હતા, તે દિવસે તું દિલ્હીમાં ડમી મુખ્યમંત્રી બનાવ્યા હતા. આકી શું ગુજરાતના ખેડૂત તમે જાગૃત બનો. આગળ વધીએ દોસ્તો. આ ફોટો તો વાહ લક્ષ ક્યા સીન હૈ. સુપર સીએમ કારના અંદર અને ડમી સીએમ આવી રીતે દરવાજા ઉપર. વાહ લક્ષ ક્યા સીન હૈ. તમે જુઓ, ગુજરાતમાં આવીને આ નીચ કક્ષાના વ્યક્તિ નિર્લજ જેને કહેવાય કહે છે કે હવે હર્ષ સંઘવી સુપર સીએમ છે. અરે પોતાના માટે બતાવ કે આ ફોટા શું કહે છે. ભગવંત માન સાહેબ ડમી સીએમ છે, આ તું સુપર સીએમ છે કે નહીં આ જોઈ લે. સુરક્ષા ગાર્ડ કેજરીવાલ તરફ છે. તો દોસ્તો અહીંયા પંચ, શરાબ ઘોટાલાના આરોપી પોતાના સમક્ષ ડિગ્રી ચોર ફાંકા ફौजदार ગોપાલ ઇટાલિયાને 75 ડિગ્રી નમાવવાવાળા તાનાશાહ કેજરીવાલ કહે છે કે હવે હર્ષ સંઘવી સુપર સીએમ છે. ગુજરાતના ખેડૂત જોઈ લો આ તસવીર. આ તસવીરમાં ભગવંત માન સાહેબ ડમી સીએમ છે અને અરવિંદ કેજરીવાલ સુપર સીએમ છે. આ તસવીર કહી રહ્યા છે આ નિર્લજ અને નીચ કક્ષાના વ્યક્તિને કોને સમજાવે. ચાલો મિત્રો આગળ વધીએ. બીજેપી અને કોંગ્રેસના જોઈન્ટ ધંધો છે. અરે નિર્લજ, અરવિંદ કેજરીવાલ અને બીજેપીના જોઈન્ટ ધંધો છે અને કેટલાક રાજ્યમાં અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ સાથે જોઈન્ટ ધંધો છે. જ્યાં કોંગ્રેસની સરકાર ત્યાં કેજરીવાલના ધંધો, જ્યાં ભાજપના સરકાર ત્યાં પણ કેજરીવાલના ધંધો. કોણ ધંધા? લોકોને ઉશ્કેરીને એમના વિરુદ્ધ મત પોતાના થેલીમાં લઈને અને તે પાર્ટીથી 50 કરોડ લઈને દિલ્હી જતા રહે છે. આ ધંધો છે કેજરીવાલના. હવે દોસ્તો તમે જોઈ લો, ગુજરાતના ખેડૂત, તમે જે લોકો મહાપંચાયતમાં ગયા હતા અને જે આમ આદમી પાર્ટીના સભ્ય નહીં છો, તમે જોઈ લો આ તસવીર. કળદા પ્રથા પંજાબમાં પણ છે. પંજાબ આમ આદમી પાર્ટીની સરકારમાં માર્કેટિંગ યાર્ડમાં કળદો થાય છે. ચાલો હવે કરો ખેડૂત મહાપંચાયત. તમે જોઈ લો આ ખેડૂત પોતાના મોબાઈલમાં અથવા ટેબ્લેટમાં પત્રકારને શું બતાવી રહ્યા છે કે કળદો તો પંજાબમાં બંધ થાય છે. અરે ડિગ્રી ચોર નિમ્ન કક્ષાના વ્યક્તિ ગોપાલ ઇટાલિયા, તું પંજાબ જઈને ભગવંત માન સાહેબ સામે આંદોલન કરશે? તારામાં તાકાત છે?
તને તો કેજરીવાલ અને ભગવંત માન પટાવાલા બનાવીને રાખ્યા છે. કાલના વિડીયો તમે જોઈ લેજો કે કેવી રીતે આ પટાવાલા છે. તું જઈને આંદોલન કરી શકે છે, તમારામાં તાકાત નથી. તું બસ ગુજરાતમાં ફરીને આ કેજરીવાલની દલાલી કર, બસ તારાથી એટલા થશે, એનાથી બધું નહીં થાય. આગળ વધીએ દોસ્તો. કડદા થઈ ગયા. બોટાદમાં પોલીસે ખેડૂત ઉપર લાઠીચાર્જ કર્યા છે. જોઈ લો ખેડૂત મિત્રો કે જો બોટાદમાં કર્યા છે એ નિંદનીય છે, નહીં કરવી જોઈએ. પણ આજે પંજાબ સરકાર આ જોઈ લો કેવી રીતે લાઠી ચલાવી રહ્યા છે. આ જુઓ એકદમ લાઈવ જુઓ દોસ્તો. અને ભગવંત માન સાહેબના આવાસના સામે એના દૃશ્ય છે. આ ભગવંત માન સાહેબ અંદર ટીવીમાં આ દૃશ્ય જોઈને ચાય પીવી રહ્યા છે. તમે જોઈ લો. હવે દોસ્તો આગળ વધીએ. આ તો બહુ મસ્ત આ છે. તમે દોસ્તો આ જુઓ. આમ આદમી પાર્ટીને ભાવ સરકાર દ્વારા નથી મળ્યા છે, પોતાનું અનાજ ફેંકવા લાગ્યા. આ જુઓ પોલીસ કેવી રીતે આ ખેડૂતને પકડી લીધા છે. તમે ખેડૂતની વેદના જુઓ દોસ્તો. આ ખેડૂત રડી રહ્યા છે. અરે ડિગ્રી ચોર, તું આ ખેડૂત માટે જઈને લડશે? હવે મિત્રો હું આના ઉપર એક પંચ કેજરીવાલ માટે આપી રહ્યા છું. તમે આ પંચને જોઈ લેજો. આ જોઈ લો. અરે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, જોઈ લે પંજાબના ખેડૂત કેવી રીતે અનાજના ભાવ નહીં મળ્યાથી રડી રહ્યા છે. જો તમારામાં થોડુંક શર્મ હોય અને તું નિર્લજ નહીં હોય રે ડિગ્રી ચોર ગોપાલ, તો તું આજે પંજાબ જઈને પંજાબના માન સરકાર વિરુદ્ધ આ ખેડૂતના સમર્થનમાં તમે જુઓ દોસ્તો શું હાલ કર્યા છે. આના સમર્થનમાં અને ગલામાંથી આમ આદમી પાર્ટીના પટા ફેંકીને આંદોલન કર, તો ગુજરાતના ખેડૂતને લાગશે કે તું રાજકારણ નહીં કરી રહ્યા છે અને તું નીચ કક્ષાના વ્યક્તિ નહીં છે. તમે જુઓ દોસ્તો શું થઈ રહ્યા છે. જુઓ બિચારા કેવી રીતે રડી રહ્યા છે. હૃદય દ્રવિત થઈ જાય આવી રીતે ભગવંત માન પંજાબના ખેડૂત સાથે વ્યવહાર કરી રહ્યા છે. તો દોસ્તો એક પંચ ફરી અને વિડીયો પૂરું. ગુજરાતના ખેડૂત ધ્યાન આપજો. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર અને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા નિર્લજ નીચ કક્ષાના ગોપાલ, જોઈ લે પંજાબમાં ખેડૂતને અનાજના ભાવ નહીં મળતા કેવી રીતે રડી રહ્યા છે. જો તમારામાં આત્મા હોય તો ડિગ્રી ચોર ગોપાલ પોતાની આત્મા જગાડો અને પંજાબ જઈને આ જોઈ લો. તમારામાં થોડાક શર્મ હોય ને તો તું પંજાબ જઈને ભગવંત માનના ઘેરના સામે તું આંદોલન કર, તો ગુજરાતના ખેડૂતને એ લાગશે કે તું ખેડૂત હિતૈષી છે. આ નહીં તો તું ડિગ્રી ચોર છે, તું ફાંકા ફૌજદાર છે અને ગોપાલ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમે છે અને તું એક નિર્લજ્જ નિમ્ન કક્ષાના વ્યક્તિ છે. ચાલો દોસ્તો, આ હતા આજના વિડીયો. હવે દોસ્તો અંતિમ પંચ સાથે હું વિડીયો પૂરું કરી રહ્યા છું. ગુજરાતમાં
તાનાશાહ નહીં, ફરીથી બોલું છું દોસ્તો, ગુજરાતમાં શરાબ ઘોટાલાના આરોપી ડિગ્રી ચોર ગોપાલને પોતાના સમક્ષ 75 ડિગ્રી નમાવવાવાળા કેજરીવાલ, તમે પોતે જોઈ લો કે પંજાબમાં ખેડૂત કેવી રીતે રડી રહ્યા છે અને કેજરીવાલ નિર્લજ્જ વ્યક્તિ બનીને કેવી રીતે ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતને ગુમરાહ કરી રહ્યા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.